Good evening everyone. Today we are discuss about the function of the large intestine. આજે આપણે જે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એના ફંક્શન વિશે ડિસ્કશન કરશું. જે બી સ્ટુડન્ટ્સને એનાટોમી અને ફિઝિયોલોજી જોવાની બાકી હોય તો તે અલગથી વિડીયો છે એ પહેલા જોઈ લેજો. ત્યાર પછી આ ફંક્શન્સ ઓફ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. એમાં ફર્સ્ટ ફંક્શન છે એબ્ઝોર્પ્શન. Absorption of the water, mineral salts, vitamins and the some drugs continues until the semi-solid consistency of the feces is the achieved. એબ્ઝોર્પ્શન એટલે કે શું કરશે, જે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે એનું ફંક્શન શું છે, તો જે બી વિટામિન્સ છે, ન્યુટ્રિયન્ટ્સ છે એનું શું કરશે, એબ્ઝોર્પ્શન કરશે. સૌથી પહેલા વોટરનું એબ્ઝોર્પ્શન થશે, મિનરલ સોલ્ટ્સનું થશે, વિટામિન્સનું થશે અને અમુક એવી જે ડ્રગ હોય છે, મેડિસિન હોય છે તેનું એબ્ઝોર્પ્શન થશે. પછી છે સેમી સોલિડ કન્સિસ્ટન્સી. જે બી ફિકસ છે તેને કેવું બનાવે છે, સેમી સોલિડ બનાવે છે. પછી સેકન્ડ છે બેક્ટેરિયા પ્રેઝન્ટ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન ધેટ આર હાર્મલેસ એન્ડ ધ સિન્થેસાઇઝ વિટામિન કે. આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું પ્રેઝન્ટ હોય છે, તો બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે. તો કેવા હોય છે, હાર્મલેસ એટલે કે કોઈ બી નુકસાન કરતા નથી. ને બીજું જે વિટામિન કે છે તેને સિન્થેસાઇઝ કરે છે, ફોલિક એસિડને સિન્થેસાઇઝ કરશે. એમાં કયા કયા બેક્ટેરિયા પ્રેઝન્ટ છે, તો ઇકોલાઈ બેક્ટેરિયા, એન્ટેરોબેક્ટર એરોજન્સ, સ્ટ્રેપ્ટોકોકસ ફેકલાસ, ક્લોસ્ટ્રીડિયમ પરફેરેન્સિસ. પછી છે ધ ગેસીસ ધેટ પ્રોડ્યુસ ઇન ધ ઇન્ટેસ્ટાઇન due to the food and the drink consumption are excreted by the large intestine in the form of the fetus. જ્યારે બી આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું થાય છે, ફંક્શન થાય છે, ત્યારે શું થાય છે, ફૂડ આપણે કોઈ ફૂડ ખાઈએ છીએ કાં તો પછી ડ્રિંક લઈએ છીએ, એમાંથી શું થાય છે, ગેસીસ ફોર્મ થાય છે અથવા તો પ્રોડ્યુસ થાય છે. એ આપણી બોડીમાંથી એક્સક્રીટ કરે છે. કયા ફોર્મમાં કરશે, તો ફ્લેટસના ફોર્મમાં કરશે. ફ્લેટસને બીજું આપણે વિન્ડ બી કહીએ છીએ. પછી છે ફૂડ મૂવ્સ ઇન ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન બાય ધ પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટ. જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં ફૂડ આવ્યું, પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી ક્યાં જશે, રેક્ટમમાં. તો કઈ મૂવમેન્ટથી જશે, તો પેરિસ્ટાલ્ટિક મૂવમેન્ટથી જશે. પછી છે ફૂડ મૂવ્સ ફ્રોમ ધ સ્ટમક ટુ લાર્જ ઇન્ટેસ્ટાઇન બાય ધ ફૂડ માસ મૂવમેન્ટ ધેટ ઇઝ ધ કોલ્ડ ગેસ્ટ્રોકોલિક ઇફેક્ટ. જે ફૂડ છે એ સ્ટમકમાંથી લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં કઈ રીતે આવે છે, તો ફૂડ માસ મૂવમેન્ટ થ્રુ આવે છે. એ જે ફૂડ માસ મૂવમેન્ટ છે એને શું કહીએ છીએ આપણે, ગેસ્ટ્રોકોલિક ઇફેક્ટ. પછી છે ડેફિકેશન. ઇન ધીસ મૂવમેન્ટ ટ્રાન્સફર ટુ ધ રેક્ટમ એન્ડ રેક્ટમ એક્સક્રીટ ધ વેસ્ટ પ્રોડક્ટ આઉટ. ડેફિકેશનમાં શું થશે, મૂવમેન્ટ થશે. એ શું કરશે, રેક્ટમમાં એ મૂવમેન્ટથી જે ફૂડ છે તે ક્યાં જાય છે, ફૂડ એટલે કે જે બી વેસ્ટ પ્રોડક્ટ છે એ ક્યાં જાય છે, આપણે રેક્ટમમાં. રેક્ટમમાંથી જે બી વેસ્ટ પ્રોડક્ટ છે એ આપણી બોડીની બહાર એક્સક્રીટ કરે છે. એને શું કહીએ છીએ આપણે, ડેફિકેશન. ડેફિકેશન અડલ્ટ્સમાં વોલેન્ટરી હોય છે અને જે ઇન્ફન્ટ હોય છે એ લોકોમાં ઇનવોલેન્ટરી જોવા મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શન કેટલા છે આપણા એના, 6 છે. એબ્ઝોર્પ્શન છે. એબ્ઝોર્પ્શનમાં શું થશે, વોટર, મિનરલ્સ અને સોલ્ટ્સનું એબ્ઝોર્પ્શન કરે છે. બીજું, લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં બેક્ટેરિયા પ્રેઝન્ટ હોય છે. એ કેવા હોય છે, હાર્મલેસ હોય છે. ને શું હેલ્પ કરે છે, તો સિન્થેસાઇઝ માટે હેલ્પ કરે છે. કયા કયા બેક્ટેરિયા છે, તો એ યાદ રાખવાના છે. ઇકોલાઈ, એન્ટેરોબેક્ટર એરોજન્સ, સ્ટ્રેપ્ટોકોકસ ફેકલિસ, ક્લોસ્ટ્રીડિયમ પરફેરેન્સિસ. પછી આપણા લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં શું પ્રોડ્યુસ થાય છે, ગેસ પ્રોડ્યુસ થાય છે. કોના થ્રુ, તો ફૂડ અને જે બી આપણે ડ્રિંક લઈએ છીએ એના થ્રુ. તો એ આપણી બોડીની બહાર કયા ફોર્મમાં નીકળે છે, તો ફ્લેટસના ફોર્મમાં નીકળશે, જેને બીજું આપણે કહીએ છીએ વિન્ડ. પછી છે ફૂડ મૂવ્સ ફ્રોમ ધ સ્ટમક. બીજું શું થાય છે, તો સ્ટમકમાં ફૂડ કઈ રીતે આવે છે, તો ફૂડ માસ મૂવમેન્ટ થ્રુ આવે છે. એ મૂવમેન્ટને શું કહીએ છીએ આપણે, ગેસ્ટ્રોકોલિક ઇફેક્ટ. પછી છે ડેફિકેશન. જે બી વેસ્ટ પ્રોડક્ટ છે એ આપણા રેક્ટમમાંથી બોડીની બહાર એક્સક્રીટ થાય છે, તેને શું કહીએ છીએ આપણે, ડેફિકેશન. ત્યાર પછી આપણે જોઈશું ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ. આપણા ઇન્ટેસ્ટાઇનમાં જે ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ સિક્રેટ થાય છે, કેટલા એમાઉન્ટમાં થાય છે, એ કેવા કલરનું હોય છે, એની અંદર કઈ વસ્તુ ઇન્ક્લુડ છે એના વિશે. આ છે ઇન્ટેસ્ટાઇનલ જ્યુસ. અબાઉટ 1500 ml of the intestinal juice secreted by the intestinal glands present between the villi. જે આપણા ઇન્ટેસ્ટાઇનમાં વિલાઈ આવેલી હોય છે, એ વિલાઈમાં શું આવેલું હોય છે, ઇન્ટેસ્ટાઇનલ ગ્લેન્ડ્સ આવેલી હોય છે. ઇન્ટેસ્ટાઇનલ ગ્લેન્ડ્સ શું કરશે, ઇન્ટેસ્ટાઇનલ જ્યુસને સિક્રેટ કરશે. કેટલા અમાઉન્ટમાં કરશે, તો 1500 ml જેટલા અમાઉન્ટમાં સિક્રેટ કરે છે. પછી છે ક્લિયર ટુ પેલ યેલો વોટરી સિક્રેશન કમ્પોઝ્ડ ઓફ ધ હોર્મોન, ડાયજેસ્ટિવ એન્ઝાઇમ, મ્યુકસ એન્ડ ધ મિનરલ સોલ્ટ. એ શું કરે છે, કેવું હોય છે, તો ક્લિયર હશે, પેલી યેલો કલરનું હશે અને બીજું કેવું હશે, વોટરી સિક્રેશન હશે. એની અંદર કઈ કઈ વસ્તુ પ્રેઝન્ટ છે, તો હોર્મોન્સ પ્રેઝન્ટ છે. બીજું જે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ આવેલા હોય છે, મ્યુકસ છે અને મિનરલ્સ છે, એ બધામાં પ્રેઝન્ટ હશે. ઇન્ટેસ્ટાઇનલ જ્યુસમાં એટલું યાદ રાખવાનું છે કે કોના થ્રુ
સિક્રેટ થાય છે. તો જે વિલાઈ આવેલી છે આપણા ઇન્ટેસ્ટાઇનમાં, એ ઇન્ટેસ્ટાઇનમાં વિલાઈ છે. વિલાઈમાં ઇન્ટેસ્ટાઇનલ ગ્લેન્ડ્સ આવેલી છે. ઇન્ટેસ્ટાઇનલ ગ્લેન્ડ શું કરે છે? ઇન્ટેસ્ટાઇનલ જ્યુસને સિક્રેટ કરે છે. કેટલા એમાઉન્ટમાં કરશે? તો 1500 ml. એ કેવી હોય છે? તો ક્લિયર થી પેલી યલો કલરની હોય છે. બીજી વોટરી સિક્રેશન છે. એની અંદર કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડ છે? તો હોર્મોન્સ, digestive enzymes, mucus and mineral salts. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ. જો કોઈને નર્સિંગના કોઈ સબ્જેક્ટ કાં તો પછી કંઈ ટોપિકમાં ડાઉટ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો. મેં એના માટે તમારા માટે ઇઝી વિડીયો બનાવીશ. થેન્ક યુ સો મચ.